ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા તમારા ઘરમાં મજામાં હશો. હું પણ મજામાં છું અને હું સવાર નહીં ધોઈને બસ તૈયાર તો શું થવાનું સવારમાં એવો તો કંઈ તમને બધાને મારા બ્લોગ જોઈને ખબર જ છે કે એવું કંઈ તૈયાર થવાનો એકદમ મારો મૂડ નથી આવતો. તો મસ્ત નહીં ધોઈ લીધું છે મેં અને હું સવારમાં બનાવી રહી છું ડ્રાયફ્રૂટના લાડુ તક્ષની માટે. કેમ કે તમને બધાને ખબર છે મારા ઘરમાં ફંક્શન છે. ફંક્શનમાં હું તને એને નાસ્તામાં ને એમાં રોજ શું આપું, એટલે મેં કીધું ડ્રાયફ્રૂટના ખજૂર નાખીને થોડા લાડુ તક્ષના માટે બનાવી દઉં ને, તો એ ભૂખ લાગે ત્યારે નાના લાડુ હોય તો એને ખાઈ લે. એના માટે તો ચલો લાડુ બનાવીએ, પછી ટિફિન બનાવીએ અને 2 દિવસ પછી ફંક્શન છે એટલે એની તૈયારી કરીએ. આજે અમારે થોડું પાર્લરમાં ને એમ બી જવાનું છે, કેમ કે બહુ જ બધા ટાઈમથી તમે જોઈ શકો છો મારી આઈબ્રો ને બધું મેં બહુ જ બધા ટાઈમથી કંઈ જ નથી કરાવ્યું. એટલે આઈબ્રો કેવું કંઈ જ, એટલે બહુ જ બધું વધી ગયું છે. એટલે એના માટે બી ટાઈમ જોશે. મારે તક્ષને સ્કૂલ મૂકું ત્યાં સુધીમાં જ બધું પતાવવાનું. એટલે 12 વાગે એને સ્કૂલ મૂકીને હું સીધી જવાની છું પાર્લરમાં. તો લેટ્સ ગો. અત્યારે પહેલાં બનાવીએ રસોઈ અને એના પછી કરશું આપણે આગળ કામ. એ તમને હું બતાવતી જઈશ કે હું શું કરું છું. અહીંયા લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને હા, તમારે બધાને આની રેસીપી જોતી હોય તો કહેજો, હું પૂરો વિડીયો મૂકીશ. આની અંદર મેં ગોળ કે ખાંડ કે ઘી કે કંઈ જ નથી નાખ્યું, એમને જ લાડુ બનાવું છું ખજૂરથી. તો તમારે રેસીપી જોઈએ તો કહેજો, હું આપીશ. તમારા નાના છોકરાઓ માટે શિયાળા માટે તો બહુ જ સારું છે અને એ લોકોનું પેટ બી ભરાઈ જાય. ક્યાંય ટ્રાવેલિંગ માટે બી સારું છે. આ તમારે 10 દિવસ સુધી તો એકદમ સરસ રહેશે. એનાથી વધારે બી રહેશે, પણ હું તમને 10 દિવસ કહું છું. 10 દિવસ સુધી એકદમ સરસ રહેશે, બિલકુલ કંઈ જ નહીં થાય. તો તમે તમારા છોકરાઓને શિયાળામાં ખવડાવી શકો, ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ કામ આવે છે. હું અહીંયા બનાવી રહી છું રીંગણ બટાકાનું શાક. તો ચલો હવે શાકનો વઘાર કરી લઈએ. આપણે પાર્લર જઈને પણ આવી ગયા છીએ અને તક્ષ સ્કૂલે જઈને પણ આવી ગયો છે. અને સ્કૂલથી પાર્લર જઈને સીધી એને સ્કૂલથી લઈને જ આવી ગઈ. ચલો હવે આપણે ઘર ખોલીએ. તક્ષને આવી ગઈ છે ઉતાવળ, ઘરમાં જવાની ફટાફટ. લેટ્સ ગો. ભાગો. કઈ બાજુ શું જોઈએ છે તક્ષને? આ બધો સામાન બી ગાઈઝ, હું ઇસ્ત્રીમાં કપડાં આપેલા હતા મારો થોડું હજુ મેં કાલે કીધું હતું ને કે હજુ બી થોડું બ્યુટી પાર્લર ત્યાં દરજીને ત્યાં પડ્યું છે, તો એ બધો સામાન લઈને આવી. હવે એને બધું હજુ સરખું મૂકવું પડશે કે જ્યાં પહેરવાનું છે જ્યારે કેમ કે ભાઈ જ્યારે પહેરવાના ટાઈમે છે ને મને એવું થાય છે પહેરવા ટાઈમે પાછું ઘરમાં ના પડ્યું રહે, નહીં તો શું કરશું. એના માટે છે ને બધું પેકિંગ કરીને રાખવું પડશે. ચલો ઘર બંધ કરી દઈએ. તક્ષની સાયકલ બહાર પડી છે. ચલો ગાઈઝ, મળીએ હવે બીજું શું કરું છું એ આગળ હું તમને વિડીયોમાં બતાવતી રહીશ. અને તમને મારો વિડીયો થોડોક પણ ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મને મોટિવેશન આપજો. મને તમારા સાથ સપોર્ટની બહુ જરૂર છે. ગાઈઝ, તમે કાલનો મારો ડાન્સવાળો વિડીયો જોયો હોય, થોડી તમને એમાં ખુશ લાગતી હશે. હું બધાની સાથે જાઉં ને ત્યારે હું ટ્રાય કરું છું કે હું મસ્ત એકદમ ખુશ રહું બધાની સાથે. અને હા, મારા નણંદ એક ના પાડતા હતા કે હું નથી આવવાની મેરેજમાં. અને કાલે અમે ત્યાં ડાન્સની પ્રેક્ટિસ માટે પહોંચ્યા ને તો આવી ગયેલા હતા. તો એમને જોઈને બી સરપ્રાઈઝ થઈ ગયા. એમની સાથે 2 વર્ષે એવી રીતે મળીએ એટલે વધારે મજા આવે. મજાક મસ્તી કરતા હોય. અમે લોકો બહુ જ મજા કરી કાલે. બહુ જ દિવસ પછી કાલે થોડું એટલું હસી બી ખરી. મને બી અંદરથી સાવલ્યો, કેમ કે ડાન્સ કરતાં પ્રેક્ટિસ કરતાં બહુ જ બધા મસ્તી મજાક કરતા હતા, હસતા હતા. તો થોડીક મજા આવીને થોડું રિલેક્સ પણ લાગ્યું. એટલે ડાન્સ પ્રેક્ટિસમાં બી સાંજે જતા હોય છે અમે. મારે ઘરે બી પ્રેક્ટિસ કરવાની, પણ સાચું કહું ગાઈઝ, મને ટાઈમ જ નહીં મળતો અને હું કરી નહીં શકતી. કેમ કે મારે બીજા 2, 3, 4 ડાન્સ છે કે જે મારે બધી ફેમિલી સાથે કરવા પડે એવા છે. એટલે જોઈએ હવે એન્ડ મુમેન્ટ પર ત્યાં મારાથી કેવો ડાન્સ થાય છે ને હું તમારી સાથે શેર કરીશ. આમ તો જનરલી કેવું હોય છે કે વિડીયો મૂકીએ ને ડાન્સનો ને એનો એટલે કોપીરાઇટ આવતા હોય છે, પણ હું કોપીરાઇટની ચિંતા કર્યા વગર અલગથી તમારા માટે મેં જે ડાન્સ કર્યો છે ને મૂકીશ. પણ જો એમાં મારી સાથે જે ડાન્સ કરે છે ને એને કંઈક પ્રોબ્લેમ ના હોય, કેમ કે કેમેરા શાય બહુ બધા હોય છે, તો એને કદાચ કંઈ પ્રોબ્લેમ હોય કે ના મૂકશો તો નહીં મૂકી શકું, અધરવાઇઝ તો 100% મૂકીશ તમારા લોકો માટે. The next day. हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, वेलकम बैक टू वन वीडियो। आज मैं कुछ अलग ही कंसेप्ट लेके आई हूँ। तो आज मैं आपको बताने वाली हूँ, यहाँ पे मैं एक फ़ोटो रख रही हूँ जो मैंने ऑनलाइन देखा था, जो हम वरमाला के टाइम या फिर फेरे के टाइम
जो घुघरा बजाते हैं ना, आजकल बहुत ट्रेंड में चल रहा है। तो मेरे देवर की शादी है तो मैंने सोचा चलो मैं घर पे ही बना देती हूँ, क्योंकि मैंने जो ये पेज वाला है इसको पूछा तो उन्होंने वो ज़्यादा प्राइस बोल रहा था। तो मैं इसका मटेरियल लेके आई, देखो एक स्टिक लेके आ गई हूँ, ऐसा घुघरा भी लेके आई हूँ और रिबिन भी लेके आई हूँ। ये रेड और वाइट ऑफ वाइट का बना रही हूँ ताकि जो उन लोगों का आउटफिट है उसमें मैच हो जाए। चलो अभी हम बनाना स्टार्ट करते हैं बिल्कुल टाइम वेस्ट किए बिना। और अगर वीडियो अच्छा लगे तो प्लीज़ वीडियो को लाइक से सब्सक्राइब कर देना, ताकि आपको और इस टाइप के कोई अलग अगला वीडियो नया वीडियो चाहिए तो भी बताना, तो मैं आप लोगों के लिए लेके आऊँगी। देखो ये स्टिक है, ये बे है ना मैंने सैंपल के लिए रेडी करके रखा है ताकि सब में ना सेम साइज में कट कर सकूँ। यहाँ से ऐसे माप ले लेती हूँ, फिर इसके बाद इसको ऐसे कट कर देती हूँ। फिर दो तो ये सैंपल का है, इसको साइड में ही रखती हूँ। ये दोनों साथ में ऐसे ज्वाइन करके एक घुघरा और है, तो आप इससे ज़्यादा भी आपको डालना हो तो आप डाल सकते हो। फिर इसको ऐसे सेंटर में कर देंगे। इसके बाद ले लेंगे एक स्टिक, इसको ऊपर से बांध लेंगे। इसको आप ऊपर नीचे भी कर सकते हो क्योंकि ये सिल्क का है ना, इसलिए। चलो अभी सब बनाने के बाद मिलती हूँ। मैंने इतने बना दिए, देखो इतने सारे। इसको सही से करना पड़ेगा। हाँ देखो, गाइज यहाँ पे मैंने देखो 50 नंग बना के बैग में भर दिए है। अभी दूसरे बनाने बाकी है, फिर दूसरे बनाऊंगी। और ये देखो मेरे हो गए। कैसा लग रहा है बताना, और अगर आप लोगों को चाहिए तो कमेंट करके बताना। मैं इसका ऑर्डर ले रही हूँ, आप मुझे इसका ऑर्डर दे सकते हो अगर आपको बनवाना है तो। अपनी शादी को और यादगार बनाना है तो आप ऐसा कुछ नया करके कर सकते हो। आप फेरा में भी यूज़ कर सकते हो, आप एंट्री में यूज़ कर सकते हो, आप वरमाला में यूज़ कर सकते हो, आप ब्राइडल की एंट्री के टाइम यूज़ कर सकते हो। बहुत ही अच्छा लग रहा है और आवाज़ भी देखो बहुत ही प्यारी आ रही है। और एक साथ इतने सारे घुघरू बजेंगे तो बहुत ही अच्छा, बहुत ही यूनिक लगेगा। अगर आप लोगों को चाहिए तो कमेंट करके बताना, मैं आप लोगों के लिए भी बनाऊंगी। और आज का वीडियो कैसा लगा वो भी बताना। और आप लोग अगर घर पे बनाना चाहते हो तो घर पे भी बना सकते हो, बिल्कुल आसान है। बस आप लोगों को थोड़ा टाइम लगेगा, तो टाइम चाहिए तो टाइम मिल गया तो अच्छे से बन जाएगा। तो वीडियो कैसा लगा कमेंट करके ज़रूर से बताना। अच्छा लग रहा है तो प्लीज़ वीडियो को लाइक से सब्सक्राइब करते जाना, ताकि हम लोग ऐसे नए नए वीडियो के साथ फिर से अगली बार मिले। बाय बाय गाइस, लव यू। હવે હું પહોંચી ગઈ છું મણિનગર. મારે થોડું કામ રહી ગયું હતું એન્ડ મોમેન્ટ પરનું, બાકી તો મેં મારું સ્કૂટર પાર્ક કરી. આપણા રામ બંદીને આજે 1 વર્ષ પૂરું થયું, એના માટે અહીંયા ફંક્શન ચાલી રહ્યું હતું એ જોયું મેં, અને હું મારા કામ માટે નીકળી ગઈ. એન્ડ મોમેન્ટ પર છોકરીઓને તો કંઈનું કંઈ બાકી જોઈએ, તો મારે એક બે નાની નાની વસ્તુ રહી ગઈ હતી, એના માટે હું ગઈ હતી મણિનગર.
જો પહોંચી ગઈ છું મણિનગર અને મણિનગરનું કામ મારે આ પર્સને થોડું રિપેર કરાવવાનું હતું અને આટલું પ્રોપર વર્ક નહોતું કરતું. આ મારી મેરેજ વખતનું પર્સ છે. ચલો પતાવી દીધું છે કામ અને આપણે હવે પાછા જઈએ ઘરે અને ઘરે જઈને પાછા ડાન્સ.